Today we are going to learn library functions available in FoxPro. ગર્લ્સ અત્યાર સુધી આપણે 4 યુનિટ પૂરા કરી નાખ્યા છે. આપણા સિલેબસમાં 6 યુનિટ છે, એમાંથી 4 યુનિટ જે છે જે બહુ હેવી વેઇટ હતા, કે જેનું વેઇટેજ વધારે હતું, લેક્ચર વાઇઝ અને પ્રોગ્રામ વાઇઝ પણ વધારે હતું. એ બધા જ યુનિટ 4 આપણે પહેલાં પૂરા કરી નાખ્યા છે. અને નાવ ટુડે we are starting our 5th unit, that is library functions. ગર્લ્સ, લાઇબ્રેરી ફંક્શન્સ તમારા માટે નવું એટલા માટે નથી કે સી લેંગ્વેજમાં જે લાસ્ટ ટોપિક હતો, લાસ્ટ સેકન્ડ સેમેસ્ટરમાં છેલ્લે આપણે ભણ્યા હતા, ઇટ વોઝ લાઇબ્રેરી ફંક્શન. જો યાદ હોય તો ઇઝ અપર એન્ડ ઇઝ લોઅર ને ટુ સ્ટ્રિંગ ને આ બધા ફંક્શન્સ આપણે સીમાં કર્યા હતા. સેમ ફંક્શન્સ એન્ડ સમ મોર ફંક્શન્સ are covered in FoxPro in your syllabus. But in FoxPro it is far easier to apply library functions than in C. કારણ કે સીમાં તો તમને યાદ હોય તો બધા આપણે પ્રોગ્રામમાં જ કરતા હતા, પ્રોગ્રામમાં એક ફંક્શન યુઝ કર્યા, બરાબર. અહીંયા વી ડુ નોટ નીડ ટુ રાઇટ અ સિંગલ પ્રોગ્રામ. પ્રોગ્રામિંગ મેજોરિટી અહીંયા પૂરું થઈ ગયું છે આપણું. Now all the commands will be executed from command window. Function. All of you know what is a function. Function name is followed by parenthesis or brackets. તમને કેમ ખબર પડે કે આ કમાન્ડ છે કે ફંક્શન છે? ફંક્શન હોય એની બાજુમાં હંમેશા શું આવે? બ્રેકેટ્સ. જે સીમાં હતું મેઇન ફંક્શન, ગેટ સીએચ ફંક્શન, પ્રિન્ટ એફ ફંક્શન, સ્કેન એફ ફંક્શન. ફોક્સપ્રોમાં આપણે કે ફંક્શન ખાસ શીખ્યા જ નથી. હવે આ આખું ચેપ્ટર જે છે એ ફંક્શનનું જ આવે છે. કેરેક્ટર ફંક્શન્સ, ન્યુમરિક ફંક્શન્સ એન્ડ ડેટ એન્ડ ટાઈમ ફંક્શન્સ. એકદમ ઝડપથી અને સાવ ઇઝીલી સમજાઈ જાય એવા આ ફંક્શન્સ છે. કારણ કે એમાં તમારે કંઈક વેલ્યુ પાસ કરવાની અને એ ફંક્શન કંઈક વેલ્યુ તમને રિટર્ન કરશે, એટલે કંઈક આઉટપુટ આપશે. બસ, બધા ફંક્શનમાં આવું જ છે. ફર્સ્ટ ઓફ ઓલ વી શેલ ટ્રાય કેરેક્ટર હેન્ડલિંગ ફંક્શન્સ. કેરેક્ટર મતલબ જેમાં આલ્ફાબેટ તમારે પાસ કરવા પડતા હોય એવા ફંક્શન્સ યુઝ કરશું. પછી ન્યુમરિક ફંક્શન્સ, દેન ડેટ એન્ડ ટાઈમ ફંક્શન્સ. ઓકે, નાવ ધ ફંક્શન વિલ રિટર્ન સમ વેલ્યુ. રિટર્ન એટલે કે કંઈક તમને આપશે. તો એ જે આપે એ ક્યાંય સ્ટોર કરવું અથવા તો પ્રોગ્રામમાં લખવું એના કરતાં બેટર છે કે આપણે ડાયરેક્ટ પ્રિન્ટ કરી દઈએ. ક્યાં? સ્ક્રીન ઉપર. ને સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરવા માટે ધ કમાન્ડ ઇઝ ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક કમાન્ડ ઇઝ યુઝડ ટુ પ્રિન્ટ સમથિંગ ઓન ધ સ્ક્રીન. દેટ ઇઝ વેરી ક્લિયર ટુ યુ. ઓકે, તો વી કેન ડાયરેક્ટલી પ્રિન્ટ અવર આઉટપુટ ઓન ધ સ્ક્રીન. So girls, first function is CHR. First function is CHR. હું દરેક ફંક્શનનું નામ બોલીશ, એનો યુઝ બોલીશ અને એ કેવી રીતે યુઝ થાય કમાન્ડ વિન્ડોમાંથી એ બતાવીશ આઉટપુટ સાથે. ઓકે, યસ. અત્યારે તમે જો બુક ન લીધી હોય હાથમાં તો ઇટ ઇઝ બેટર કે તમે બુક લઈ લો તમારા હાથમાં. ભલે 5 મિનિટ પોઝ કરી દો વિડીયોને, અને બુકમાં ફંક્શન્સનું એક અલગ ચેપ્ટર છે, અલગ ચેપ્ટર આખું ફંક્શનનું છે. અને એમાં હું જે ફંક્શન્સ કરાવીશ ને બધા સિક્વન્સમાં વિથ એક્ઝામ્પલ લખેલા છે. તમે જો બુક સાથે રાખશો ને તો તમારે લખવું નહીં પડે. અધરવાઇઝ તમે મારા એક્ઝામ્પલ્સ લખતા જાઓ તો પણ કંઈ પ્રોબ્લેમ નથી. પણ બુક સાથે રાખો તો તમને વધારે મજા આવશે, કારણ કે બધું જ એક્સપ્લેનેશન, એક્ઝામ્પલ, આઉટપુટ બધું જ જે હું બોલીશ એ બધું બુકમાં લખેલું હશે. એનો મતલબ એમ નથી કે હું બુકમાંથી જોઈને બોલું છું. ઓકે, તમને ખ્યાલ જ છે કે પ્રેક્ટિકલ જ્યારે આપણે કરીએ ત્યારે બુકનો યુઝ કરતા જ નથી. ઓકે, સો CHR function. CHR function
કન્વર્ટ્સ એની નંબર, એટલે કે આસ્કી વેલ્યુ ખબર છે ને, દરેક કીની આસ્કી વેલ્યુ હોય, તો એ આસ્કી વેલ્યુ જે કોઈ પણ હોય એને એ શેમાં કન્વર્ટ કરે છે? કેરેક્ટરમાં. સપોઝ આઈ એમ પાસિંગ 65. તમને બધાને ખ્યાલ છે કે 65 છે એ કેપિટલ એ છે, તો ઇટ વિલ પ્રિન્ટ ધ કેરેક્ટર કોરસ્પોન્ડિંગ ટુ ધ આસ્કી વેલ્યુ. એટલે કે આખી સ્ક્રીન, આપણી જે આખી કીબોર્ડની કીઝ છે, એ બધી કીઝ છે ને એ બધાની આસ્કી વેલ્યુ છે કમ્પ્યુટરમાં, એને જ સમજાય છે. હવે એ કોની કઈ છે એ મેં તમને લખાવી હતી લાસ્ટ યરમાં, પણ યાદ ન હોય તો કહી દઉં કે કેપિટલ A to Z છે ને એની આસ્કી વેલ્યુ છે 65 ઓનવર્ડ્સ. એટલે 65 થી 26 ગણી લ્યો એટલા, બરાબર. પછી સ્મોલ A to Z છે, A to Z એ છે 97 onwards. 97 plus 120, sorry, plus 26, A to Z. Same way there are so many characters. એ આપણે હમણાં એન્ટર કરશું એક પછી એક, એટલે યુ વિલ કમ ટુ નો કે જેની ડિફરન્ટ વેલ્યુઝ છે. 0 to 9 એની છે 48 ઓનવર્ડ્સ. 48 એની પણ આસ્કી વેલ્યુ છે, કારણ કે કી એટલે કી, પછી એમાં એન્ટર કી હોય, કેપ્સલોક કી હોય, ફંક્શન કીઝ હોય, એની કી બધી જ કીની આસ્કી વેલ્યુ હોય. ઓકે, તો ઇફ યુ વિશ કે આ 65 કોની આસ્કી વેલ્યુ છે એ મારે જાણવું છે, યુ હેવ ટુ પાસ નંબર ઇન ધીસ ફંક્શન એન્ડ ઇટ વિલ ગીવ યુ ધ કોરસ્પોન્ડિંગ કેરેક્ટર. આપણે રેન્ડમલી કોઈ પણ નંબર પાસ કરીએ, 90, લેટ અસ પાસ 90. ઇટ ઇઝ કેપિટલ Z. આપણે કોઇન્સિડન્ટલી A to Z બરાબર, 65 plus 26 90. કોઇન્સિડન્ટલી મારે એવું માઇન્ડમાં કંઈ હતું નહીં કે આપણે Z રાખીએ, આપણે રાખીએ 75. K, 11th character is K, so it is capital K. Same way, suppose CHR into bracket 104, we don't know, 104, small h, question mark CHR of 54, 6, it is 6, question mark CHR 57, 9, 0 to 9 કીધું ને મેં, 48 to 57, 0 to 9. ખ્યાલ આવે છે? તો this function returns the character corresponding to the ASCII value which you have passed. ખ્યાલ આવી ગયો? યુ કેન રાઇટ ઇટ ડાઉન. લખવું હોય તો હું આની સ્ક્રીનને થોડીક મોટી કરી દઉં છું કમાન્ડ વિન્ડોની, એટલે યુ કેન ઇઝીલી રીડ. દેખાય છે? ઓકે, ગુડ. નંબર્સ પછી તમે ગમે તે પાસ કરી શકો છો. યુ જસ્ટ શુડ નો કે આ રીતે આ ફંક્શનનો યુઝ થઈ શકે. ઓકે, આઈ એમ ક્લિયરિંગ ધ સ્ક્રીન. નેક્સ્ટ ફંક્શન ઇઝ ASCII function, ASC. ASCII function will give you the ASCII value of the character you are passing. Suppose I am passing small a, that will give me 97. Reverse, CH karta total reverse function is ASCII. Suppose I am passing capital G, so 71. Okay, I am passing some other value, capital, suppose X, 88. Okay, small p, 112. કેપિટલ પહેલાં આવે, સ્મોલ પાછળથી આવે. ખ્યાલ આવી ગયો? એટલે એની જે ASCII વેલ્યુ હશે એ કેરેક્ટરની તમને બતાવશે. રાઇટ ઇટ ડાઉન. લખતા જાજો, એક બે એક્ઝામ્પલ લખો તો એ ઘણું, પણ લખતા જજો એટલે તકલીફ ના થાય. દેન નેક્સ્ટ ફંક્શન ઇઝ well. Well મતલબ વેલ્યુ. ઇટ વિલ કન્વર્ટ ધ નંબર્સ ઇન્ટુ વેલ્યુ. વેલ્યુ મતલબ ન્યુમરિક, જેમ સ્ટ્રિંગ કરાવ્યું હતું ને એવી રીતે ન્યુમરિક. સપોઝ તો આમાંના જે નંબર છે ને એને એ કન્વર્ટ કરશે, આલ્ફાબેટ નીકળી જશે છે 90234, દેટ ઇઝ કન્વર્ટેડ ટુ
ન્યુમરિક નંબર થઈ ગયો, આલ્ફાબેટ પાછળથી નીકળી ગયા. અને પાછું આને તમે પ્લસ માઇનસ કરો તો પણ થઈ શકે, કારણ કે આ નાવ ઇટ હેઝ બીન કન્વર્ટેડ ટુ ન્યુમરિક વેલ્યુ. દેન વી હેવ લેફ્ટ રાઇટ ફંક્શન. આ તો આપણે એક્સેલમાંય કર્યા હતા, સીમાંય કર્યા હતા, અને નાવ હિયર ઇન ફોક્સપ્રો. ક્વેશ્ચન માર્ક લેફ્ટ, then you have to pass a string. Left function requires two arguments. It requires two arguments. First of all, you have to pass a string, suppose MVM college. Then you have to pass a number. Okay, how many characters should be extracted from the left? એટલે લેફ્ટ સાઇડથી તમારે કેટલા કેરેક્ટર્સ જોઈએ છે? I want 3 characters from left side. So if I press enter, it is giving me MVM. ખ્યાલ જ છે આમ તો બધાને, આ કરાવેલું જ છે, રિપીટેશન જ છે. આ લેફ્ટ સાઇડથી સપોઝ તમે આપો કે આઈ વોન્ટ 6 કેરેક્ટર્સ, તો MVM CO, રાઈટ. સેમ વે વી હેવ રાઇટ ફંક્શન, રાઇટ RIGHT, રાઇટ. રાઇટમાં સપોઝ વિઝ્યુઅલ ફોક્સપ્રો કોમા 3, તો રાઇટ સાઇડથી 3 કેરેક્ટર્સ પ્રો. ઓકે, સેમ વે રાઇટ સાઇડથી 6 કેરેક્ટર્સ ફોક્સપ્રો. ઓકે, ઓર રાઇટ સાઇડથી સપોઝ 1 કેરેક્ટર ઓનલી O. ફાઇન. સો રાઇટ ફંક્શન extracts number of characters from right side, left function from left side. One more function is there, that is substring function. Substring function, SUBSTR function, fetches some characters from the mid. Mid માંથી મને જોઈએ છે, suppose only CO or only COLLE or only FX, એ રાખીએ, ફોક્સ જોઈએ છે મને, ફોક્સ, or only AL, વચ્ચેથી કંઈક જોઈએ છે, તો યુ રિક્વાયર 3 આર્ગ્યુમેન્ટ્સ. ફર્સ્ટ ઓફ ઓલ વિઝ્યુઅલ ફોક્સપ્રો તો લખવું જ પડશે, but after that what you have to write is from which character you want to start. મને ફોક્સ જોઈએ છે, તો F કઈ જગ્યાએ છે? 1 2 3 4 5 6 7, 7 છે, સ્પેસ છે, 8th છે, ફોક્સપ્રો ઇઝ 8th કેરેક્ટર. કયા કેરેક્ટરથી સ્ટાર્ટ કરવું છે? સ્ટાર્ટિંગ પોઝિશન કેટલી છે? 8 છે. અને હાઉ મેની કેરેક્ટર્સ ડુ વી રિક્વાયર? 3 કેરેક્ટર્સ. I require 3 characters starting from 8th character, FOX. 8 9 10. Look છે, ખ્યાલ આવે છે? સેમ વે સપોઝ મને જોઈએ છે SUAL જોઈએ છે મને, સ્યુઅલ, વિઝ્યુઅલ છે ને, એમાં ઝ્યુઅલ જોઈએ છે, તો S is third letter. S is third letter. 3 comma, how many letters do we want? 4. SUAL. So 3 comma 4 will give you SUAL. That is substring. Okay. Left and right functions will require only 2 arguments, but substring function requires 3 arguments. 3 એટલા માટે કારણ કે વચ્ચેથી લેવાનું છે, એટલે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું અને કેટલા કેરેક્ટર્સ લેવા છે એ તમારે સ્પેસિફાઈ કરવું પડે. That is why 3 arguments are required in substring function. Then next function is len. Len gives you length of a string. Length એટલે કેટલા characters છે. Suppose I am writing your name, Ratakshi. So how many characters? 6 characters. The width of your name is 6 characters. Okay, આમાં તો કંઈ નવું નથી એટલે રિપીટ કરવાની જરૂર નથી. Then lower and upper functions. Lower and upper. Lower will convert your string to lower. Suppose Foxpro will be converted to lower. Fine. And the same way upper will convert your string to uppercase. Upper ma
કોલેજ ઇઝ કન્વર્ટેડ ટુ અપર કેસ. લોઅર અપર તો એ સચ કંઈ ઇઝી છે, એમાં કાંઈ છે નહીં. ઓકે, સો અપર કોલેજ, લોઅર ફોક્સટ્રો. ગર્લ્સ, લેટ અસ ડુ વન થિંગ. આઈ એમ કોપિંગ ધીસ અને હું એને એક ફાઇલમાં આપણે સેવ કરી લઈ, ફંક્શન્સ નામની ફાઇલમાં. એટલે ક્યારેક તમે કોલેજ આવ્યા હો અને તમને રેફર કરવું હોય તો યુ કેન ઇઝીલી રિફર. ઓકે, next function is proper function. proper જે છે it will convert your string into proper case. તમે ગમે તે લખેલું હશે, સપોઝ એમ બી એમ ઓ ઓ લે, ગમે તેમ લખેલું હોય આડું અવડું, યુ હેવ નો આઈડિયા, કપર સ્મોલ કેપિટલ, તો ઇટ વિલ કન્વર્ટ ઇટ ટુ પ્રોપર કેસ. પ્રોપર કેસ મીન્સ ફર્સ્ટ લેટર ઓફ each word will be capital. First letter of each word will be converted to capital letter. બાકી બધા સ્મોલમાં. તમે ગમે તેટલું મોટું લખેલું હોય આખે આખું, હા આપણે લખીએ છીએ ને આખું નામ ને નોર્મલ લખી નાખો, MBM કોલેજ, આપણને ટાઈમ નથી કેપિટલ સ્મોલનું ધ્યાન રાખવાનું, ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ IT. વી હેવ નો આઈડિયા ઓકે શું સ્મોલ ને શું કેપિટલ ને ક્યાં શું, તો ઇટ વિલ ઓટોમેટિકલી કન્વર્ટ ધીસ ટુ પ્રોપર કેસ. આ વધારે યુઝફુલ છે આ વસ્તુ. જ્યારે તમારી પાસે બહુ લાંબુ મોટું સેન્ટેન્સ હોય અને બધામાં આવી રીતે કરવાનું હોય તો એ કેપિટલ સ્મોલ કરવામાં ટાઈપિંગમાં ટાઈમ લાગે. યુ કેન કન્વર્ટ ઇટ ટુ પ્રોપર. ફાઇન, ક્લિયર. then next function is upper. is lower. આ ઓલરેડી આપણે સીમાં કરેલું છે કે તમે જે લેટર પાસ કર્યો એ અપર છે કે નહીં એનું તમને રિપ્લાય કરે, ટ્રુ ઓર ફોલ્સ. ટ્રુ, ઇટ ઇઝ લોઅર. તમે અપર પાસ કરો, ફોલ્સ. તમે કોઈ નંબર પાસ કરો, ચલો આપણે નંબર પાસ કરીએ, ફોલ્સ. ખાલી સ્મોલ લેટર હોય ને, સ્મોલ અલ્ફાબેટ્સ A to Z, એ 26માંથી એક હશે ને તો જ એ ટ્રુ રિટર્ન કરશે, બાકી બધા કેસમાં શું રિટર્ન કરશે? ફોલ્સ. સપોઝ યુ, ટ્રુ, કારણ કે કેવું છે? લોઅર છે. સેમ વે ઇઝ અપર. યુ કેન પાસ ઓનલી વન આલ્ફાબેટ, એક જ કરી શકશો. એકથી વધારે કરશો ને તો એ ફર્સ્ટ લેટર લેશે. આપણે સ્મોલ પી પાસ કર્યું ઇઝ અપરમાં તો ઇટ હેઝ રિટર્ન ફોલ્સ. ફોલ્સ આવે ને, કારણ કે પી છે એ કેવું છે? સ્મોલ છે. અહીંયા તમે કંઈક કેપિટલ પાસ કરો, સપોઝ ટી, તો ટ્રુ. કે સેમ વે નંબર પાસ કરશો તો ફોલ્સ. ઇઝ અપર, ઇઝ લોઅર, બહુ સિમ્પલ છે, આપણે કરતા જ તા આ ફંક્શન. યસ, ઇઝ આલ્ફા ઇઝ ડિજિટ, આ પણ કરેલા છે સીમાં. ઇઝ આલ્ફા, આલ્ફાબેટ હશે કેપિટલ સ્મોલ ગમે તે તો ટ્રુ રિટર્ન કરશે, ટ્રુ. બરાબર, કેપિટલ આપશો તો પણ ટ્રુ. પણ હા, એમાં નંબર આપેલું હશે તો ફોલ્સ છે. ઇઝ આલ્ફા, કે આલ્ફાબેટ છે કે નહીં એ તમને નક્કી કરીને જવાબ આપે છે. ક્યુ ફંક્શન ઇઝ આલ્ફા. is digit. is digit will return you whether the value you have passed is digit or not. True, digit છે. બરાબર, તમે ગમે તે ડિજિટ પાસ કરો ઇટ વિલ રિટર્ન ટ્રુ. પણ આની જગ્યાએ તમે આલ્ફાબેટ પાસ કરશો તો ફોલ્સ, સ્મોલ પાસ કરશો કે કેપિટલ, બંને કેસમાં ફોલ્સ. હા, આ તો આપણે કરેલું જ છે, આ બધું રિપીટેશન જ છે, પણ તેનો ઓલ્સો આપણે ફોક્સટ્રોમાં તો કરવું જ જોઈએ, પણ આમાં ઇઝી છે કરવું. ફોક્સટ્રોમાં તમે એનું પ્રેક્ટિકલ કરવામાં બહુ તકલીફ ન પડે. આને પણ આપણે સેવ કરી લઈએ છીએ આપણી ફાઇલમાં. આ બધું જ હું સેવ કરીને રાખું છું. તમારે ક્યારેક ફ્યુચરમાં કોલેજમાં પ્રેક્ટિકલ કરવું હોય તો યુઝફુલ થાય.
માટે. ધીઝ આર કેરેક્ટર ફંક્શન્સ. હજી ગર્લ્સ છે કેરેક્ટર ફંક્શન્સ. સાઉન્ડ એક્સ, પણ એના માટે આપણે કદાચ પ્રોગ્રામ લખવો પડશે. લેટ અસ ટ્રાય. હું ટ્રાય કરું છું. સાઉન્ડ એક્સ, સાઉન્ડ સાઉન્ડ સમજો છો? સ્ટીલ. યસ, ઇટ ઇઝ ટ્રુ કે આ ફંક્શન ક્યારે ટ્રુ રિટર્ન કરશે કે ઇફ ધ પ્રોનાઉન્સ સાઉન્ડ, એટલે પ્રોનાઉન્સિએશન કહેવાય ને, સાઉન્ડ જે છે એ બંનેનો સેમ આવતો હોય, સ્પેલિંગ અલગ હોય. સ્પેલિંગ અલગ હોય અને સાઉન્ડ સેમ આવતો હોય. સાઉન્ડ એક્સ સ્ટીલ એન્ડ સ્ટીલ, તો એ બે સરખું જ છે. તમે સ્ટીલ બોલો ઓર સ્ટીલ, સ્પેલિંગ ભલે ડિફરન્ટ છે. તો ધેર આર સો મેની સચ વર્ડ્સ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ કે જેનું સ્પેલિંગ ડિફરન્ટ હોય પણ જે બોલવાનું છે, પ્રોનાઉન્સિએશન છે એ સેમ હોય. તો જો તમે આવી રીતે ઇક્વલ ટુ કરીને આપો કે સાઉન્ડ એક્સ ઓફ સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ સાઉન્ડ એક્સ ઓફ સ્ટીલ, તો એ તમને ટ્રુ આપશે જો બે સેમ હોય તો. ઇફ યુ પાસ સમથિંગ એલ્સ, અહીંયા તમે બીજું કંઈ પાસ કરો, સપોઝ ગન, તો ફોલ્સ, કારણ કે એનું બેનું પ્રોનાઉન્સિએશન ઇઝ ડિફરન્ટ. ઓકે, ઓર ઇફ યુ પાસ STEL still, three stills are there, then also it will return true. Got it? So sound X ફંક્શનનું બીજું કંઈ કામ નથી, પણ બંનેનો સાઉન્ડ સેમ આવતો હોય જો બોલવાથી તો ટ્રુ કરશે, અલગ આવતો હોય તો ફોલ્સ. ઓકે, guys, you can write down the examples because character handling functions are over here. કેરેક્ટર કે સ્ટ્રિંગ જે કયો એ ફંક્શન્સ અહીંયા આપણે પૂરા થાય છે. હવે આવશે ન્યુમરિક ફંક્શન્સ. ન્યુમરિક ફંક્શન્સ આર વેરી ઇઝી અને બધા જ રિપીટ છે જે આપણે કરેલા છે સીમાં. ન્યુમરિક ફંક્શન્સ, ફ્લોર ને સીલિંગ ને, એ બધા જ ન યાદ હોય, આઈ કેન અન્ડરસ્ટેન્ડ, પણ અત્યારે એટલે જ હું તમને કરાવું છું વન બાય વન. અને હા, એક વાત ખાસ કહી દઉં કે આ એક અલગ ચેપ્ટર છે, એટલે આ ચેપ્ટરમાંથી 100% પૂછાશે અને 10 થી 12 માર્કનો ક્વેશ્ચન હશે. બસ બરાબર કાન ખુલ્લા રાખીને સાંભળજો. 10 થી 12 માર્કનો ક્વેશ્ચન હશે અને આ જે ક્વેશ્ચન છે એના તમને આરામથી પૂરેપૂરા માર્ક્સ મળી શકે, કેમ કે આમાં કાંઈ લોજિક નથી, આમાં કાંઈ લાંબુ લખવાનું નથી. જસ્ટ તમારે નેમ ઓફ ફંક્શન જે તમને પૂછવું એ લખવાનું છે, એનો મિનિંગ લખવાનો છે, એની સિન્ટેક્સ લખવાની છે કે કેવી રીતે યુઝ થાય, બુકમાં આપેલું જ છે, એનો યુઝ શું છે એ લખવાનું છે અને એક્ઝામ્પલ લખવાનું છે. બસ ખાલી મિનિંગ, યુઝ, એક્ઝામ્પલ અને એનું આઉટપુટ, આટલું જે અત્યારે આપણે કરીએ જ છીએ, અત્યારે જે પ્રેક્ટિકલમાં કરતા જઈએ છીએ એનું એક્સપ્લેનેશન તમારે ખાલી લખવાનું છે. પણ 100% ઓછામાં ઓછા 5 થી 6 ફંક્શન પૂછાશે. આઈ ટેલ યુ, 5 થી 6 ફંક્શન તમારામાં હશે ક્વેશ્ચન પેપરમાં અને એના 10 થી 12 માર્ક હશે. એટલે ખાલી ફંક્શન અને હજી નેક્સ્ટ ચેપ્ટર જે છે સેટ કમાન્ડ્સ, એમાંથી જ તમને લોકોને 20 માર્ક તમે લઈ શકો 50માંથી. હા, એટલું બધું એનું વેઇટેજ છે સાવ લાઇટ વેઇટ ટોપિક, એક લેક્ચરમાં પૂરો થઈ જાય એવો 2 લેક્ચરમાં, પણ એનું વેઇટેજ એટલું બધું છે કે તમે આરામથી માર્ક્સ સ્કોર કરી શકો. અને આ વખતે તો ખાસ છે કે તમે માર્ક્સ સારા સ્કોર કરો, બહુ જરૂરી છે. ઓકે, એટલે પછી ટીવાયમાં તકલીફ પડી જશે, એના કરતાં બેટર છે કે આપણે આને લાઇટલી ન લઈ, થોડુંક સિરિયસલી લઈ અને મહેનત કરી અને તૈયારી કરી લઈએ એક્ઝામની, તો આપણને એક્ઝામ ટાઈમે તકલીફ ન પડે. ઓકે, નાવ ન્યુમરિક ફંક્શન્સ. ન્યુમરિક ફંક્શન્સ પણ સાવ ઇઝી છે. ફર્સ્ટ ઇઝ એબ્સોલ્યુટ વેલ્યુ, ABS. આ કરાવેલું જ છે, એમાં કાંઈ નથી. ઇટ વિલ ગીવ યુ ધ પોઝિટિવ નંબર ઓફ એની નેગેટિવ નંબર.
કોઈ પણ નેગેટિવ નંબર એન્ટર કરો એનું તમને પોઝિટિવ આપશે. એબ્સોલ્યુટ, યુ કેન એન્ટર એની નેગેટિવ નંબર, ગમે તેને પોઝિટિવમાં કન્વર્ટ કરશે. એબ્સોલ્યુટ. Then we have between function. Between function requires 3 arguments. A book લઈને બેસજો. It requires 3 arguments. 3 argumentsમાં તમારે એક આપવાની કોઈ પણ નંબર, બીજી આપવાની અગેન કોઈ પણ નંબર, અને થર્ડ અગેન કોઈ પણ. તો કોઈ પણ નંબરનો મિનિંગ શું છે? લેટ મી એક્સપ્લેન. કે ઇટ વિલ ચેક વેધર ધ ફર્સ્ટ નંબર ઇઝ બિટવીન સેકન્ડ એન્ડ થર્ડ નંબર ઓર નોટ. કે ફર્સ્ટ નંબર કેટલા આપણે આપેલા છે? 10. તો 10 છે એ 8 થી 20ની વચ્ચે જો હશે તો ઇટ વિલ રિટર્ન ટ્રુ. બટ ઇફ ઇટ ઇઝ નોટ બિટવીન ધીસ રેન્જ 8 to 20 then it will return false. Look, it will check, એવું ચેક કરશે કે ફર્સ્ટ નંબર છે એ સેકન્ડ અને થર્ડની વચ્ચે એટલે કે બિટવીન આવે છે કે નહીં. જો આવતું હોય તો ટ્રુ, ન આવતું હોય તો ફોલ્સ. આપણે શું આપ્યું છે? 10,8,20 એટલે આવે, બરાબર. પણ અહીંયા આપણે કંઈક અલગ આપી દઈએ, સપોઝ 80,200. તો 10 છે એ 80 અને 200ની વચ્ચે આવે નહીં, એટલે એ શું રિટર્ન કરશે? ફોલ્સ. ખ્યાલ આવ્યો? બહુ સામાન્ય સિમ્પલ વસ્તુ છે કે ફર્સ્ટ નંબર પહેલો છે એ બીજા બેની વચ્ચે હોય તો ટ્રુ, ને એની બહાર હોય, રેન્જની બહાર હોય. અહીંયા આપણે 100 લખી નાખીએ કે એની નંબર 154 તો ટ્રુ છે ને, ટ્રુ જ આવે ને, એવી રીતે. દેન નેક્સ્ટ ફંક્શન ઇઝ સીલિંગ. સીલિંગ ફ્લોર આપણે ઓલરેડી કરેલું જ છે. સીલિંગ વિલ ગીવ યુ નિયરેસ્ટ હાઈએસ્ટ નંબર, નિયરેસ્ટ હાઈએસ્ટ ઇન્ટીજર, સૌથી નજીકનો. સીલિંગ આ કરેલું છે સીમાં કે નિયરેસ્ટ હાઈએસ્ટ ઇન્ટીજર. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ગર્લ્સ કે રાઉન્ડ નથી, રાઉન્ડ ફંક્શન પણ છે આમાં. ફક્તમાં 4 આવા એક સરખા ફંક્શન છે, 4 સાથે જ કરાવું છું તમને લોકોને. કે રાઉન્ડ ફંક્શન નથી. રાઉન્ડ તમે મેથેમેટિક્સમાં સમજો છો કે પોઈન્ટ પછી 5થી ઉપર હોય તો 89નું 90 થઈ જાય, બરાબર. પણ આ સીલિંગમાં તો તમે ગમે તે રાખો પોઈન્ટ પછી એ 90 થઈ જશે જો નિયરેસ્ટ હાઈએસ્ટ નંબર છે, નિયરેસ્ટ હાઈએસ્ટ ઇન્ટીજર. હવે અહીંયા તમે 67ની બદલે સપોઝ 17 કે 14 રાખેલું છે, દેન ઓલ્સો ઇટ વિલ રિઝલ્ટ 90, કારણ કે નિયરેસ્ટ હાઈએસ્ટ નંબર આપે છે એટલે 90 જ આપેલું છે ને. અધરવાઇઝ શું આવે? ઓછું આવે. અહીંયા રાઉન્ડ કરેલું હોય તો 89 આવે. પણ સીલિંગ છે એ હંમેશા એના પછીનો જ નંબર, કાંઈ યાદ ન રહી એટલું યાદ રાખવાનું કે જે નંબર તમે આપેલો હોય ને, કોઈ પણ નંબર, એની નંબર. અહીંયા આપણે બીજો કંઈક નંબર લઈ 137.14. જે નંબર હશે ને પછીનો નંબર આવશે, સાદી ભાષામાં પછીનો. ઓકે, થઈ ગયું ને ઇઝી. હવે આ બધામાં આપણે ફ્લોર લાગુ પાડીએ. શું લાગુ પાડશું? ફ્લોર. ફ્લોર ફંક્શન એ નિયરેસ્ટ લોએસ્ટ નંબર. પોઈન્ટ પછી તમે ગમે તે આપેલું હોય એ જે નંબર છે એ નહીં જ રહેશે, બરાબર. સેમ નંબર રહેશે, એમાં એના પછીનો નંબર કે પહેલાંનો નહીં આવે, સેમ નંબર, કારણ કે નિયરેસ્ટ લોએસ્ટ નંબર 89, 89 એન્ડ 137. જો તમને એટલે સેમ મેં નંબર રાખ્યા કે તમે બાયફર્કેશન થાય કે અહીંયા 90 થઈ ગયું, 90 થઈ ગયું, 138 થઈ ગયું, 89 જ રહ્યું, એ જ રહ્યું ને 137 જ રહ્યું. હા, કમ્પેરિઝન થાય, કારણ કે નિયરેસ્ટ લોએસ્ટ નંબર એટલે પોઈન્ટ પછી ગમે તે હોય એ આ જ નંબર રાખશે ફ્લોર ફંક્શન. હવે આ સેમ ત્રણેય જે એક્ઝામ્પલ છે એમાં આપણે રાઉન્ડ ફંક્શન યુઝ કરીએ. રાઉન્ડ સમજો છો ને? રાઉન્ડ, સોરી, રાઉન્ડ કોમા 0 એટલે કે મારે પોઈન્ટ પછી એકેય ફિગર જોતો નથી, સાવ રાઉન્ડ કરી નાખો. તો રાઉન્ડ તમને શું આપ્યું? 90, કારણ કે પોઈન્ટ પછી કેટલા છે? 67 છે. પોઈન્ટ પછી કેટલા છે? 67. પણ એમાં જો પોઈન્ટ પછી 14 હોય, આપણે કરેલું છે ને 14, તો તમને 89 મળશે. બરાબર. એટલે રાઉન્ડ તો આપણે જે મેથ્સમાં ચાલે છે એવી રીતે જ કે જે રૂલ છે કે પોઈન્ટ પછી 50થી ઉપર હોય તો નેક્સ્ટ ફિગર, ને 50ની અંદર હોય તો પ્રીવિયસ કે જે છે એ જ ફિગર. ઓકે. અને એક છે ઇન્ટીજર, INT. એક શું છે? ઇન્ટીજર.
એને ઇટ ડઝન્ટ મેટર, ગમે તે નંબર તમે આપેલો હોય અને એની પાછળ ગમે તે હોય તો એ તમને શું આપશે, ખાલી કટ કરી નાખશે. ઇટ વિલ ટ્રંકેટ. પોઈન્ટ આપવાનું હતું, આઈ ફોરગોટ પોઈન્ટ. 656. હા, 656. તમે પોઈન્ટ પછી ગમે તે આપો એની નંબર, અહીંયા હું 98 આપું, 98 તો પણ 656, કારણ કે એ શું કરશે, ઇટ વિલ ટ્રંકેટ. ગમે તે હોય પણ પાછળનું શું કરી નાખશે, ટ્રંકેટ, કટ જ કરી નાખશે. ઇન્ટીજર, ઓનલી ઇન્ટીજર પાર્ટ ઓફ ધ નંબર વિલ બી ટેકન. હા ગર્લ્સ, એટલે આવા 4 ફંક્શન એક સરખા છે: સીલિંગ, ફ્લોર, રાઉન્ડ, ઇન્ટીજર. દરેક મેં તમને વિથ એક્ઝામ્પલ પ્રોપરલી સમજાવેલા છે. આ બંને ખોટું છે, ભૂલ છે મારી, ટાઈપિંગ મિસ્ટેક. એટલે જો લખવું હોય તો તમે આટલું આ લખી શકો છો, બરાબર. આપણે આને કોપી જ કરી દઈએ એક ફાઇલમાં. મોડિકોમ ફંક્શન ન્યુમરિક. ઓકે, કંટ્રોલ વી, કંટ્રોલ વી. So the numeric functions have been copied to this file. Okay, the next numeric function is mode. MOD, mode. It gives you remainder, શેષ, જે આપણે કરીએ છીએ ને મોડ્યુલસ ઓપરેટર, પર્સન્ટેજથી કરેલું જ છે, તો તમને શેષ આપશે. સપોઝ 10,3, તો શેષ કેટલી વધે, 1. એવી રીતે કોઈ પણ તમે શેષ આપે છે, રિમાઇન્ડર પાર્ટ, મોડ ફંક્શન. દેન નેક્સ્ટ ફંક્શન ઇઝ મિનિમમ. MIN, મીન ફંક્શન. યુ કેન પાસ એની નંબર, ગમે તેટલા નંબર તમને મન થાય તમે પાસ કરી શકો છો. હા, એની નંબર ઓફ વેલ્યુઝ એન્ડ ઇટ વિલ give you the lowest one. So 25 is the minimum value. Lowest kyo, minimum kyo, same જ છે. Okay, same way we have max. Max function will return highest value. આપણામાં highest છે 6723 and lowest is 25. આમાં હજી તમે એક એડ કરી દો, સપોઝ આઈ એમ એડિંગ 8000, then it will return 8000. સેમ વે મિનિમમમાં તમે હજી એક એડ કરી દો -6, it will return -6. ખ્યાલ આવે છે? પાછું આપણે આને કોપી કરી દઈએ, ફંક્શન ન્યુમરિક. યુ કેન રાઇટ ઇટ ડાઉન. હું આ જે કોપી કરું છું ને, બધી ફાઇલ તમારા લોકો માટે જ કરું છું, કે તમારે કોઈને કદાચ કોલેજ આવ્યા હો અને સોફ્ટ કોપીમાં જોતા હોય પ્રોગ્રામ, તો તમને હું આપી શકું. હા, તમારા માટે જ છે આ બધું વસ્તુ. ફંક્શન ન્યુમરિક. હજી આપણે ન્યુમરિક ફંક્શન્સ ચાલુ છે: મિનિમમ, મેક્સિમમ. દેન વન ફંક્શન ઇઝ સ્ક્વેર રૂટ. SQRT, સ્ક્વેર રૂટ. સ્ક્વેર રૂટ ઓફ 9 ઇઝ 3. ઓકે, સ્ક્વેર રૂટ ઓફ એની નંબર, સપોઝ 256 કેટલો થાય, કોઈને આવડે છે? 256, હા, 1 થી 20 ના તો સ્ક્વેર આવડવા જ જોઈએ. 256 16. ઓકે, સેમ વે સપોઝ 121 11. સ્ક્વેર રૂટ ઓફ એની નંબર, સ્ક્વેર રૂટ ઓફ એની નંબર. Then next is sine function. Sine, SIGN, sine of any number. Sine મતલબ પ્લસ માઇનસ, સિમ્પલ. હા, સપોઝ તમે 96, તો આ કેવો નંબર છે, પ્લસ છે કે માઇનસ છે? પ્લસ છે ને, પોઝિટિવ નંબર, તો ઇટ વિલ રિટર્ન 1. અને તમે કોઈ પણ નંબર માઇનસમાં આપેલો હશે, સપોઝ -96, તો ઇટ વિલ રિટર્ન -1. ઇફ યુ હેવ એન્ટર્ડ 0, તો ઇટ વિલ રિટર્ન 0. આ એક સારું ફંક્શન છે કે સાઇન ફંક્શન છે. ઇટ વિલ રિટર્ન 1 ઇફ યુ હેવ પાસ્ડ પોઝિટિવ નંબર, ઇટ વિલ રિટર્ન -1 ઇફ યુ હેવ પાસ્ડ નેગેટિવ નંબર, એન્ડ ઇટ વિલ પાસ 0 if you have passed 0. Okay, so these are numeric functions.
Girls, one more numeric function is there, random, R-A-N-D. Random function will generate any number. નોર્મલી તમારે કાંઈ એમાં કરવાનું જ નથી, ખાલી યુઝ કરવાનો છે. એની નંબર ફ્રોમ 0 to 1. 0 થી 1ની વચ્ચે રેન્ડમલી, રેન્ડમ, R-A-N-D મીન્સ રેન્ડમ, એનો મિનિંગ થાય રેન્ડમ. રેન્ડમ સમજો છો કે સિક્વન્સમાં નહીં. એની ફંક્શન વિલ બી, એની નંબર વિલ બી જનરેટેડ એવરી ટાઈમ યુ અપ્લાય ધીસ ફંક્શન. જો દરેક વખતે અલગ અલગ નંબર જનરેટ થશે. આ ગેમ્સને એવું બનાવવું હોય ને ત્યારે યુઝફુલ થાય આ ફંક્શન. આમ જનરલી તો આપણા પ્રોગ્રામિંગમાં આપણે એઝ સચ યુઝ કરતા નથી, પણ ક્યારેક તમારે એવી જરૂર પડે કે અલગ અલગ કલર્સ જનરેટ કરવાના હોય, અલગ અલગ શેપ્સ જનરેટ કરવાના હોય, તો યુ કેન પાસ ધીસ ફંક્શન. તો અલગ અલગ એ તમને એવરી ટાઈમ નંબર એની જાતે જનરેટ કરશે, આમાં તમારે કંઈ જ પાસ કરવાનું નથી. ઓકે, ગોટ ઇટ? સો ગર્લ્સ, ન્યુમરિક ફંક્શન્સ આર over. Numeric functions are over. I am again saving this to my file so that you can refer this in future. કારણ કે એક્ઝામ ટાઈમે તમને અત્યારે લાગે છે ઇઝી અને નથી એટલું ધ્યાન આપતા, પણ એક્ઝામ ટાઈમે તમને બહુ દોડાદોડી થઈ જશે, ત્યારે આ બધી વસ્તુ કામ આવશે જો આપણી પાસે હશે તો રેડીમેડ. ઓકે ગર્લ્સ, સો ફંક્શન્સનું ચેપ્ટર અહીંયા પૂરું નથી થતું, કારણ કે એમાં 3 ટાઈપના ફંક્શન્સ છે: string functions or character functions, numeric functions, and date and time functions. But date and time functions will be covered in next lecture. Okay, till then take care of yourself. Goodbye.